ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંબંધિત અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહીની શિક્ષણ બોર્ડે ચીમકી ઉચ્ચારી। બોર્ડ પરીક્ષા વિભાગના નિયામક M.K. રાવલે બોર્ડની પરીક્ષા દરમિયાન બિનઅધિકૃત સમાચાર અને અફવાથી સજાગ રહેવાની તાકીદ કરી અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું હોય તો બોર્ડની વેબસાઇટ અને ટોલ ફ્રી નંબર પર જાણ કરવા માધ્યમિક શિક્ષણ બોર્ડની અપીલ છે। તેમનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો સોશિયલ મીડિયા થકી બનાવટી પ્રશ્નપત્રો ફેલાવી પ્રશ્નપત્ર સાચું હોવાનો દાવો કરતા હોય છે। નકલી પ્રશ્નપત્રો સાચું હોવાના દાવા સાથે લોકો પાસેથી નાણાકીય લાભ પણ મેળવતા હોય છે। બોર્ડ દ્વારા આવા નકલી સમાચાર અને આપવાવાળા સામે અને ફેલાવનાર સામે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યના વાલીઓને પણ આ પ્રકારની કોઈ પણ અફવામાં ન દોરાય અને જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું હોય તો બોર્ડની વેબસાઇટ અને ટોલ ફ્રી નંબર પર જાણ કરવા માધ્યમિક શિક્ષણ બોર્ડે અપીલ કરી છે। ઘણી બધી પરીક્ષાઓમાં અમુક તત્વો દ્વારા વોટ્સઅપથી, ફેસબુકથી, યુટ્યુબથી, ઇલેક્ટ્રોનિક આવા માધ્યમોથી અફવાઓ ફેલાવવામાં આવે છે કે ભાઈ આ પેપર ફૂટી ગયું છે, અમારી જોડે છે। અને આવા ભોળા વાલીઓ, કેટલાક વિદ્યાર્થીઓ આવી વાતોમાં આવી જતા હોય છે અને નાણાકીય વ્યવહારો પણ ઘણી વખતે મોટા પ્રમાણમાં થતા હોય છે। એટલે આ અફવાઓથી બચવા માટે, અફવાઓથી સાવચેત રહેવા માટે કોઈપણ વિદ્યાર્થી આવી રીતે ગેરમાર્ગે ના દોરાય, કોઈપણ વાલી આવી રીતે પ્રલોભનમાં ના આવે અને બિનજરૂરી આ પ્રકારના જે તત્વો જે છે એની સામે આપણે શું કરી શકીએ એ અંગે આ સમગ્ર સમાજને જાગૃત કરવા માટેના હેતુથી આ એક જાહેર નિવેદન આપણે આ બોર્ડ દ્વારા એક પ્રસિદ્ધ કર્યું।